આ વિશ્વરૂપને 3 મસ્તક હતા. તો યજ્ઞ કરાવે ત્યારે ઊંચા સ્વરે દેવોને આહુતિ આપે, પણ પેલા મોસાળ પક્ષના સ્નેહના લીધે ચૂપચાપ અસુરોને પણ આહુતિ આપી દે. ઇન્દ્રએ આ કપટ જોયું ત્યારે વિશ્વરૂપના 3 મસ્તક કાપી નાખ્યા. બ્રહ્મ હત્યા લાગી એનો સ્વીકાર કર્યો. 4 વસ્તુઓમાં બ્રહ્મ હત્યાને વહેંચી: પૃથ્વી, પાણી, વૃક્ષોમાં અને સ્ત્રીઓમાં. પૃથ્વીમાં ખારોપાટ થયો, વૃક્ષોમાં ગુંદર થયું, પાણીમાં ફીણ થયું અને સ્ત્રીઓમાં રજસ્વલા ધર્મ થયો. એટલા માટે આ 4 વસ્તુ વર્જિત ગણાય છે. વિશ્વરૂપના વધના સમાચાર ત્વષ્ટાએ સાંભળ્યા તો યજ્ઞ કરાવ્યો. યજ્ઞ કરવાનો હેતુ હતો કે ઇન્દ્રને મારનાર પુત્ર થાવ. પણ આગળ ચર્ચા કરી, બ્રાહ્મણોએ ઊંચો સ્વર લીધો, રસોઈને બદલે દીર્ઘ બોલાવી તો આખો અર્થ બદલાઈ ગયો. ઇન્દ્રના હાથે મરનાર પુત્ર થયો. અને યજ્ઞ કુંડમાંથી પ્રલય કાળ સમાન વૃત્રાસુર નીકળ્યો. દેવો સાથે યુદ્ધ થયું. દેવો ગભરાયા, ભગવાન પાસે આવ્યા. ભગવાને ઉપાય બતાવ્યો, તમે મહર્ષિ દધીચી પાસે જાઓ. એમને બહુ કઠોર તપ કર્યું છે, એમની સાધના બહુ શ્રેષ્ઠ છે. એમના દેહની માગણી કરો અને એમના અસ્થિમાંથી દિવ્યાસ્ત્ર બનાવો. દધીચી ઋષિએ પ્રભુનું ધ્યાન ધરી આત્મા પ્રભુમાં વિલીન કરી શરીરનું દાન કર્યું. આપણી પાસે એવો મત છે કે દધીચીના અસ્થિમાંથી કેટલાય દિવ્યાસ્ત્ર બન્યા. પહેલું થયું ગાંડીવ ધનુષ્ય, જે અગ્નિદેવને અર્પણ થયું, પછી અર્જુનને પ્રાપ્ત થયું, મહાભારતમાં જેનો ઉપયોગ થયો. બીજું દિવ્યાસ્ત્ર થયું સારંગ, જે ભગવાન વિષ્ણુને અર્પણ થયું. વિષ્ણુ ભગવાનને સારંગી કહેવાય છે. ત્રીજું દિવ્યાસ્ત્ર થયું પિનાક ધનુષ્ય, જે શિવજીને અર્પણ થયું, એટલે શિવજીને પિનાકી કહેવાય છે. અને ચોથું બન્યું વજ્ર, જે ઇન્દ્રને અર્પણ થયું. ઇન્દ્ર વજ્ર લઈને વૃત્રાસુરને મારવા આવ્યો. ઇન્દ્રના કઠોર વજ્રમાં વૃત્રાસુરને કોમળ પ્રભુના દર્શન થયા. પ્રભુના શરણમાં આવ્યો. 4 શ્લોકમાં પ્રભુની સ્તુતિ કરી, જે વૃત્રાસુર ચતુશ્લોકી કહેવાય છે. જેમ હતાશ થઈને ગોધરાના રાણા વ્યાસ આપઘાત કરવા જતા હતા, ત્યારે શ્રી મહાપ્રભુજી ચતુશ્લોકી ગ્રંથ સમજાવી 4 પુરુષાર્થો એમને અલૌકિક આપ્યા. એમાં ચતુશ્લોકીમાં 4 અલૌકિક પુરુષાર્થોની કામના કરી. અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનો દાસો ભવિતાસ્મિ ભૂય. બહુ સુંદર કામના કરી. હે પ્રભુ, મારા પર કૃપા કરો કે હું આપનો દાસાનો દાસ બનું. જો વૈષ્ણવ પુષ્ટિ માર્ગમાં એક વિવેક છે, પ્રોટોકોલ છે કે સામેવાળો કોઈ વ્યક્તિને સંબોધન કરીએ તો આપણે શું લખીએ? પ ભ એટલે પરમ ભગવદીય. દરેકમાં આપણો એ ભાવ રહે ઉત્તમ. અને જ્યારે પોતાનો પરિચય આપવાનો હોય ત્યારે શું લખીએ નીચે? દાદા એટલે દાસાનો દાસ. આ દાસાનો દાસનો અર્થ થાય દાસના દાસનો દાસ. દાસત્વ વ્રજભક્તોને પ્રાપ્ત થયું. એમનું અનુસરણ કરનારા 84,252 ભગવદીઓ અને એવા કોઈ ભગવદીઓનું દાસત્વ મળે તોય આપણે ધન્ય થઈ જઈએ. પ્રભુ, મારે આપના દાસ નથી થવું. આપનો દાસ બનાવશો તો સમર્થનો દાસ છું, મારામાં અહંકાર આવી જશે. મને આપના દાસના દાસનો દાસ બનાવો. આપને છોડી મારે ઇન્દ્રપદ, સ્વર્ગ, બ્રહ્મપદ, રસાતળનું રાજ્ય, આ પૃથ્વીનું રાજ્ય, યોગ સિદ્ધિ, મોક્ષ કઈ નથી જોઈતું. મારા પર કૃપા કરો કે મારો દેહ પ્રભુ આપનો સેવા ધર્મ નિભાવે. આપના ચરણનો આશ્રય આપો. ઠાકોરજી કૃપા કરી ઇન્દ્ર વજ્રથી મારે એ પેલા વૃત્રાસુરની આત્મજ્યોતિ પ્રભુમાં મળી ગઈ છે. મોક્ષ મળી ગયો. ઇન્દ્રએ ખાલી એના શરીરને માર્યો છે. એ રીતે ઠાકોરજી કૃપાળુ છે. જે કોઈ પ્રભુના ચરણોનો આશ્રય કરે, ભગવાનનો સ્વભાવ છે કે એના પર ઠાકોરજી કૃપા કરે છે. આગળ પણ ચર્ચા થઈ હતી કે સ્વભાવ કોને કહેવાય? બદલાય નહીં જલ્દી, મૂળમાં રહેલો હોય. એક ભાઈનો બહુ લોભી સ્વભાવ. એકવાર કથા સાંભળવા માટે આવ્યા. હવે ગાયોના ગૌશાળાના લાભાર્થે એ કથા ચાલી રહી હતી. દરેક વ્યક્તિ પોતપોતાની યોગ્યતા મુજબ ગાયની સેવા માટે અનુદાન આપતા હતા. પેલા ભાઈએ જોયું, આગળ બેસેલા વ્યક્તિએ 500ની નોટ મૂકી તો વિચારું કે હવે કંઈક મારા જીવનમાં હું કંઈક પુણ્ય કમાવું, ગાયની સેવા કરું. તો પાકીટમાંથી 500ની નોટ કાઢી. વળી જોયું કે પેલા બીજા ભાઈએ 200ની નોટ મૂકી, 500ની પાછી મૂકી, 200ની કાઢી. બીજું ત્રીજા ભાઈએ 100 રૂપિયા. એમ કરતા કરતા આગળવાળાએ 10 રૂપિયા નાખ્યા તો પછી 10ની નોટ કાઢી. છેલ્લે 1 રૂપિયાનો સિક્કો હાથમાં પકડ્યો. મુઠ્ઠી બંધ હતી. પેલા સ્વયંસેવકોને આવતા વાર લાગી એટલે હાથમાં પરસેવો વળી ગયો હતો. મુઠ્ઠી ખોલી, અરે મારા વાલા રૂપિયા, તને મારાથી દૂર જવાનું આટલું દુઃખ છે કે તું રડે છે? પાછો ખિસ્સામાં મૂકી દીધો. કેમ કે સ્વભાવ હોય. એમ પ્રભુનો સ્વભાવ છે કે ગમે તેવો અધમ જીવ, ચાહે મનુષ્ય હોય, ચાહે દેવ હોય, ચાહે અસુર હોય કે કોઈ પશુ પક્ષી, પ્રભુના ચરણનો આશ્રય કરે એના પર ઠાકોરજી કેવલ અને કેવલ કૃપા જ કરે છે. એટલા માટે આ કૃપાનો માર્ગ છે. આપણને ખબર નથી કે ઠાકોરજીનું સ્વરૂપ શું છે, પ્રભુની લીલા શું છે, પ્રભુનું મહાત્મ્ય શું છે. આપણે પ્રભુને મેળવવા જઈએ તો જન્મારાના જન્મારા નીકળી જાય. શ્રી ગુસાઈજીના જીવનનો પ્રસંગ છે કે અકબર બાદશાહને શ્રી ગુસાઈજી પર બહુ શ્રદ્ધા. વારે ઘડીએ
અટપટા ન્યાય હોય, કેસ હોય તો ન્યાય માટે શ્રી ગુસાઈજીને બોલાવે. એક વાર પૂછ્યું, સાहब कैसे मिलते हैं? પ્રભુ કઈ રીતે મળે? એક વાક્યમાં આજ્ઞા કરી, જૈસે તુમ હમકો મિલતે હો. તમે રાજા છો, કોઈ પ્રજાએ રાજાને મળવો હોય, સમય નક્કી કરવો પડે, નક્કી કરેલા સમયથી પહેલા જવું પડે, પરિચય કાર્ડ કે ચિઠ્ઠીમાં નામ લખીને પેલા દ્વારપાલને આપે, પ્રધાનને આપે, રાજા સુધી પહોંચાડે કે આપણે ફલાણા ભાઈને ટાઈમ આપ્યો છે, મળવા આવ્યા છે. રાજાને મળવું હોય તો મળે, ના મળવું હોય તો કહી દે કે ભાઈ આજે ટાઈમ નથી, કે જો ફરીથી આવે. પણ રાજા વિચારે કે મારે અમુક વ્યક્તિને મળવું છે તો એને ટાઈમ ના લેવો પડે, સિપાહીને મોકલે ત્યારે ને ત્યારે પહેલાને બોલાવે. એમ જીવ પ્રભુને મળવાનો વિચાર કરે તો જીવને પ્રભુનું કોઈ જ્ઞાન નથી. પણ ઠાકોરજી વિચારે કે મારે અમુક જીવનો ઉદ્ધાર કરવો છે તો પ્રભુ ક્ષણ માત્રનો વિલંબ કરતા નથી. પોતાના અનુગ્રહથી ઠાકોરજી જીવનો ઉદ્ધાર કરે છે. તો છઠ્ઠા સ્કંદમાં એ અનુગ્રહનો પ્રકાર બતાવ્યો. અજામિલના કર્મો એટલા ખરાબ હતા કે કરેલા કર્મોના ફળ ન ભોગવે ત્યાં સુધી ઉદ્ધાર શક્ય નથી. પણ પ્રભુનું નામ નીકળ્યું મુક્તિ અને કર્મોનું ફળ ભોગ્યા વગર ઉદ્ધાર થઈ ગયો. વૃત્રાસુર અસુર હતો, આસુરી સ્વભાવનો છે. જ્યાં સુધી એનો સ્વભાવ દૈવી ન થાય ઉદ્ધાર શક્ય નથી. પણ પ્રભુના શરણમાં આવ્યો તો અસુર વૃત્તાસુરનો પણ ઉદ્ધાર થયો છે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. છઠ્ઠા સ્કંદને વંદન કરીએ અને 5-10 મિનિટનો એક નાનકડો વિરામ આપણે અહીંયા રાખીએ. આપ સૌ જાણો છો, છેલ્લા 4.5-5 વર્ષથી ચંપારણ ધામ હવેલીનું નવનિર્માણ ચાલી રહ્યું હતું. કેટલાય વૈષ્ણવોએ તન મન ધનથી ચંપારણ ધામ હવેલીના નવનિર્માણમાં સેવા કરી છે. હવેલીના નવનિર્માણમાં મુખ્ય મનોરથી પરમ ભગવદી ધીરજલાલ માવજીભાઈ દેસાઈ, એમને દાદા કહીને બોલાવું છું, પોતાના આખા પરિવાર સાથે અત્યારે અહીંયા આવ્યા છે. અને હું કહી શકું કે હવેલીના નવનિર્માણમાં મોટા ભાગની સેવા એમની પોતાની છે. હું રકમ નહીં કહું, પણ બાંધકામમાં મોટા ભાગની સેવા એમના તરફથી પ્રાપ્ત થઈ છે. એમના પત્ની એટલે બા કમળાબેન ધીરજલાલ દેસાઈ, સાગરભાઈ, રાજુભાઈ, સમગ્ર પરિવાર જ અહીં આવ્યા છે. અને કેવલ હવેલીનું નવનિર્માણ કરવા પૂરતો નહીં, હું વારે ઘડીએ કહું છું, હવેલી બનાવી સહેલી છે, કોઈ પણ સંસ્થા ઊભી કરવી સહેલી છે, પણ ત્યાર પછી એનો નિભાવ કરવો ને એ બહુ કઠિન હોય છે. દાદાના મનમાં એ પણ મનોરથ થયો કે ઠાકોરજીની સેવામાં, હવેલીના નિભાવમાં ક્યારે કોઈ કષ્ટ ન પડે એટલા માટે દર વર્ષે હવેલીના નિભાવ માટે 1,11,111 રૂપિયા એમના તરફથી સેવામાં મળશે. હવે હું ભીખાભાઈ સોનીની કઈ સંચાલન સંભાળશે અને ધીરુ દાદાનો સમગ્ર પરિવાર અહીંયા મંચ પર આવશે. અને ચંપારણ ધામ હવેલી વલ્લભ પુષ્ટિ પરિવાર અને શ્રીમદ વલ્લભાચાર્ય પ્રાગટ્ય પીઠ દ્વારા સન્માન નહીં પણ આશીર્વાદના રૂપમાં સન્માન થશે. હું ઘણીવાર કહું છું કે વૈષ્ણવને સન્માનની કોઈ અપેક્ષા ન હોય અને ઘણીવાર લૌકિક સન્માનથી અહંકાર પણ આવી જાય. પણ વૈષ્ણવનું સાચું સન્માન કયું? શ્રી ગોકુલનાથજીનો પ્રસંગ યાદ કરો તમે. શ્રી ગોકુલનાથજી શ્રીનાથજીના શૃંગાર કરી રહ્યા હતા અને બારીમાંથી તડકો આવી રહ્યો હતો. લાગ્યું કે ઠાકોરજીને પરિશ્રમ પડશે તો આગળ ભીજ ચણાવી. એ બારીમાંથી શ્રીજી બાવા પોતાની બિલચુકુળની લીલાના નિત્ય દર્શન કરે અને એ દેખાતું બંધ થઈ ગયો. ત્યારે પેલા મોહનાને આજ્ઞા કરી કે જાકે મેરે ગોકુલનાથ શું કહો કે દીવાર હટાવે, મુકો મેરો બિલચુ નહીં દીખ રહ્યો હે. મોહના દોડતો ગયો, શ્રી ગોકુલનાથજીને આજ્ઞા કરી કે શ્રીજી બાવા કે છે કે જઈને મારા ગોકુલનાથને કહો કે આ દિવાલ હટાવે. ત્યારે શ્રી ગોકુલનાથજીએ પૂછ્યું, શું કહ્યું શ્રીજી બાવાએ? કહે કે મારા ગોકુલનાથને કહો કે આ દિવાલ હટાવે. ત્રીજી વાર પૂછ્યું, શું આજ્ઞા કરી? કે શ્રીનાથજીએ કહ્યું કે મારા ગોકુલનાથને કહો કે આ દિવાલ હટાવે. કે મારા શ્રીજી બાવા મારું નામ જાણે છે, મારા ઠાકોરજીએ મને પોતાનો કહ્યો. આપ શ્રી મૂર્છિત થઈ ગયા અને તે દિવસે વિશેષ સામગ્રી ઉરાવીને ઉત્સવ મનાવ્યો. આ વૈષ્ણવોનું સાચું સન્માન એ જ છે કે શ્રી વલ્લભ એને પોતાનો કરીને જાણે, વલ્લભ પોતાનો માને. શ્રી વલ્લભ આજ્ઞા કરે કે વૈષ્ણવ તમે અમારા છો, એનાથી મોટું વૈષ્ણવનું બીજું કોઈ સન્માન નથી. અને આ સત્કાર સન્માન એ આશીર્વાદના રૂપમાં થઈ રહ્યું છે. રાજકોટનું જ ગૌરવ અને રાજકોટમાં રહેતા મારા પરમ મિત્ર ડોક્ટર કીર્તિભાઈ જોશી, ડોક્ટર કેબ જોશી, વર્ષોથી આયુર્વેદને એમણે ઘણું બધું સંશોધન કર્યું છે અને શિફાખાનામાં ત્યાં ફ્રી સર્વિસ આપે છે. મુંબઈમાં, સુરતમાં, અમદાવાદમાં, અમરેલીમાં એમના ઘણા બધા કેમ્પોનું આયોજન કર્યું છે. આર્થરાઇટિસ, સાયટિકા જેવા સાંધાના દર્દો, માથાના ખરતા વાળ, ચામડીના તમામ પ્રકારના રોગો, માનસિક તણાવ, ડિપ્રેશન અને સૌથી મોટી એમની સિદ્ધિ છે ફર્ટિલિટીમાં એટલે બંધત્વમાં. મારો પોતાનો અનુભવ છે કે લગભગ અત્યાર સુધી 70 જેટલા દંપતીઓને મેં ત્યાં મોકલ્યા હશે કે જેઓ ઘણી બધી ટ્રીટમેન્ટ કરીને હારી ગયા, થાકી ગયા અને ઠાકોરજીની કૃપાથી એમના ખોળામાં જે બાળકો રમી રહ્યા છે. આ બધામાં હસ્તચિત્ર ખરેખર ઠાકોરજીની કૃપા એમના પર છે. તો આવતીકાલે વિના મૂલ્યે એમનો કેમ્પ અહીંયા છે, તો દરેક વૈષ્ણવ ચોક્કસ એમનો લાભ લઈ શકે છે. અને સાથે એક્યુપ્રેશરનો પણ કેમ્પ છે, તો દરેક વૈષ્ણવ પોતાનું નામ લખાવી
બપોરે 3 વાગ્યાથી મેડિકલ કેમ્પ શરૂ થઈ જશે. દરેક વૈષ્ણવનો લાભ લે. બીજો બ્લડ ડોનેશન કેમ્પ છે, રક્તદાન શિબિર છે. આજે લોહી એવી વસ્તુ છે કે જેનો બીજો કોઈ ઓલ્ટરનેટ નથી. માણસના શરીરમાં ખાલી માણસના શરીરનું લોહી જેના પ્રાણ બચાવી શકે. તમારા એક બોટલ રક્તદાન કરવાથી તમે કેટલાય લોકોનો જીવ બચાવી શકો છો. આ રક્તદાન સૌથી મોટું દાન કહી શકાય, પ્રકારનું પ્રાણદાન કહી શકાય. ઘણા માણસો વિચારે કે ભાઈ મારું બ્લડ આપશું તો શરીરમાં લોહી ઘટી જશે. આપણે જેટલું બ્લડ આપ્યું હોય 72 કલાકમાં એટલું બ્લડ શરીરમાં રિકવર થઈ જતું હોય છે. મેં પોતે લગભગ 26 થી 27 વખત રક્તદાન કર્યું હશે, ક્યારે કોઈ તકલીફ નથી થઈ. એટલે એક બોટલ લોહીથી તમે કેટલાય લોકોના જીવ બચાવી શકો. ઠાકોરજીએ જો કૃપા કરી હોય અને ક્ષમતા હોય તો આપણે રક્તદાન કરીએ અને અનેક લોકોના પ્રાણ બચાવવામાં આપણે નિમિત્ત બનીએ. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. આગળ આપણે દર્શન કરીએ, કેમ કે આજે નંદ મહોત્સવ સુધી પહોંચ્યું છે. આજે રાત્રે અખેણિયા પરિવારના ગોલોકવાસી સ્વજનોની માલા પેરામણી પણ અહીંયા છે. એ પણ બધો સમય સાચવવાનો છે. અને નંદ મહોત્સવ ક્યારે થાય ને બિલકુલ મારા હાથમાં નથી. ઠાકોરજીને જ્યારે પ્રગટ હોય ત્યારે પ્રગટે. કદાચ એના મૂળ સમય ઠાકોરજી પ્રગટ થાય, કોઈ ના કહી શકે. બધાએ આજે ધૈર્ય ધારણ કરીને બેસવાનું છે. અને નંદ મહોત્સવમાં આપણે એટલો આનંદ કરશું કે રાજકોટના વૈષ્ણવ ક્યારે એવો આનંદ નહીં માણ્યો હોય. બધાએ આજે નંદ મહોત્સવનો આનંદ લીધા પછી જવાનું છે. ઉતાવળ ના કરશો. આજે મોબાઈલ ને ઘડિયાળ સામે કોઈ ના જોશો. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. 7મો સ્કંદ ઉતે લીલા પ્રભુનો દક્ષિણ શ્રેયસ. કુલ 19 અધ્યાય 3 પ્રકરણમાં છે: સદવાસના, અસદવાસના અને મિષ્ટ વાસના. યુધિષ્ઠિરે નારદજીને પ્રશ્ન કર્યો, એ દેવર્ષિ, આ જગત જો ભગવાને બનાવ્યો હોય તો કોઈ સુખી કેમ, કોઈ દુખી કેમ, કોઈ અમીર કેમ, કોઈ ગરીબ કેમ? ભગવાન આવો ભેદ કરે તો આપણા મને ભગવાનમાં શું ફરક? ઘણા બુદ્ધિજીવીઓ કહેતા હોય કે દુનિયા જો ભગવાને બનાવી છે તો આ બધો ભેદ કેમ રાખ્યો? તમે વિચારો કે આ ભેદના કારણે જ સૃષ્ટિનું સંચાલન ચાલે છે. સુખ દુઃખ તો કર્મોથી આવે છે. બધા જો અબજોપતિ બની જાય, સાફ સફાઈ કોણ કરે, લાઇટનું ફિટિંગ કોણ કરે, આ મજૂરીનું કામ કોણ કરે, આખી દુનિયાની વ્યવસ્થા ખોરવાઈ જાય. ઘણા લોકો કહેતા હોય આપણા હિન્દુ ધર્મમાં આટલા બધા સંપ્રદાય છે, આટલા દેવ દેવીઓ છે, કેટલા ભાગલા પાડી નાખ્યા છે. આ ભાગલા નથી પાડ્યા, ધર્મની જીવવાની વ્યવસ્થા છે. જો એટલા માટે આપણે ત્યાં વર્ણ વ્યવસ્થા શબ્દ છે, વર્ણ ભેદ શબ્દ નથી. તમે એમ કહો કે યુનિવર્સિટીમાં આટલા બધા ભાગલા કેમ? કોમર્સ પણ હોય, આર્ટ્સ પણ હોય, મેડિકલ સાયન્સ પણ હોય, ટેકનિકલ સાયન્સ પણ હોય, આઈટી પણ હોય, દરેક ફેકલ્ટી આટલા બધા ભાગલા કેમ? આ ભાગલા નથી, એજ્યુકેશનની વ્યવસ્થા છે. તમે કહેશો કે આર્કિટેક્ટે મકાનનો નકશો બનાવ્યો તો મકાનમાં ડ્રોઈંગ રૂમ પણ હોય, કિચન પણ હોય, માસ્ટર બેડરૂમ હોય, ગેસ્ટ રૂમ હોય, સર્વેન્ટ ક્વાર્ટર હોય, ટોયલેટ બાથરૂમ હોય. આટલા બધા ભાગલા કેમ? ભાગલા નથી, જીવવાની વ્યવસ્થા છે. બહુ જ આનંદની વાત છે. મારા કાકીજી સ્વયં પરમ દિવસે પણ પધાર્યા હતા, આજે પણ કૃપા કરીને પધાર્યા. સાથે આરતી રાજા પણ પધારે છે. મનોરથી પરિવાર માલ્યાર પરથી સ્વાગત છે. બધા બેસી જવાનું છે. કોઈ બાળક પધારે એટલે ઉભા થઈને આદર કરીને પાછા બેસી જવાનું. જો ભગવાનની વ્યવસ્થામાં ખામી ના શોધો. બેનો બધાને બેસી જવાનું, કોઈ ઉભા ના રહો પોતાની જગ્યા પર. આ ઘોંઘાટ શરૂ થઈ ગયો. હું ઘણી વાર કહું, 2 બહેનોને કોઈ કારણસર 7 વર્ષની જેલ થઈ અને એક જ ઓરડીમાં એક સાથે રહ્યા અને એક સાથે બંને જેલમાંથી છૂટ્યા તો બહાર નીકળીને શું કહ્યું ખબર છે? બાકીની વાતો આપણે ફોનમાં કરશું. આ બહેનોની વાત તો ખૂટે જ નહીં. ભગવાને ખબર નહીં આમ કેટલો ખજાનો આપ્યો છે. રાહ જોતા હોય કે આમ ક્યારે ચાન્સ મળે ને અંદરથી ઉભરો બહાર કાઢીએ. પેલા કહ્યું આપણે ક્યાં બેઠા છીએ, સ્થાનની મર્યાદા જાળવવી જોઈએ. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. ભગવાનની કૃતિમાં ખામી ન શોધો. ઠાકોરજીની લીલામાં હંમેશા પૂર્ણતા હોય છે. આપણી બુદ્ધિ પણ જ્યાં નથી પહોંચી શકતી ત્યાં ઠાકોરજીની દ્રષ્ટિ હોય છે. ઘણી વાર આપણે કહીએ ભગવાને મારી સાથે બરાબર નથી કર્યું, પેલાનું હિત કર્યું, મારું અહિત કર્યું. આ ઠાકોરજીની લીલાને સારું ને ખરાબ એવું લેબલ લગાડનાર આપણે કોણ? ઠાકોરજી નથી કોઈનું સારું કરતા કે નથી કોઈનું ખરાબ કરતા, પણ ભગવાન જે યોગ્ય હોય એ જ કરે છે. ઘણી વાર કોઈનું હિત બીજાનું અહિત બને, ઘણી વાર કોઈનું અહિત બીજા માટે હિત બનતું હોય.